થયું છે? શું છે આ બધું? જોવે છો ગયા બધા? મારી ના ના બહુ થયા. કંટાળી ગઈ છું હવે તારા બધા કારનામા ને તારી મનમાનીઓથી. આજે તો તારી હરખી ખબર લઉં છું. ચાલ ચાલ. અરે માડી માડી વાળા હમણાં ખબર લઉં છું તારી. માડી કાન નહીં ખરી જાય તારો. રાડારાડ નહીં કરું. આ જો તમે ત્રણેય અહીંયા પાછળ રહેજે. આ ત્રણ અહીંયા. હવે પેલા મને ઈ કે આ બધું શું છે? માડી એ તો જેવા કર્મો કરે ને એવી સજા મળે. અચ્છા, એટલે હવે તું પોતે ભગવાન બજરંગબલી બની ગયો છે એમ કે લોકોની સજા નક્કી કરીને એમને આપી પણ દઈશ? હા ના માડી માફ કરો બજરંગબલી, હું થોડો બજરંગબલી બની શકું. હું તેમનો સેવક છું. સેવક છે તો સેવક આવા કામ કરે? મારી સાંભળ તો ખરી. અરે તને નથી ખબર કે આ લોકોએ શું કર્યું ને? અચ્છા ચલ સંભળાવ મને, શું કર્યું આ લોકોએ એવું? કહું માડી, આણે છે ને ગામની છોકરીઓ જતી હતી એની મસ્તી કરી. બાકી આનું તો છે ને મોઢું ભાંગી નાખવું જોઈએ. વરે સકડો હાથ છે ને ચલો ચલો કરે છે મારી સામે. આ બીજા વાળાએ શું કર્યું? આણે તો બજરંગબલી માટે ખરાબ કીધું. અને માડી તને તો ખબર જ છે ને કે હું નાનપણથી બજરંગબલીનો ભક્ત છું. તો હું કેવી રીતે સાંભળી લઉં? એટલે અડધી મું છોડાઈ દીધી. હા તને કીધું કઈ વચ્ચે ડબકું મૂકવાનું? અને આ ત્રીજાએ શું કર્યું હશે? હું કહું? બોલો. આણે દત્તુને માવડિયો કયો